સુરત શહેર અડાજણ પોલીસ સ્ટેશનના ફરિયાદી તથા ઈજા પામનારને મોત નિપજાવવાના ઇરાદાથી પેટના ભાગે ચપ્પુ વડે ઈજા પહોંચાડેલ ગંભીર ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં જ શોધી પકડી પાડતી અડાજણ પોલીસ. સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર N.A. ચાવડા નાઓએ ગુના સંબંધિત જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસોને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા સૂચના કરેલ. જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ કોન્સ્ટેબલ શિવરાજભાઈ ચાપરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ કુંવરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ જીતુભા નાઓ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે અડાજણ પોલીસ સ્ટેશન બાટે ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109(1)54 તથા જીપી એક્ટ 135 મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપીને સુરત શહેરના પાલનપુર જકાતનાકા પાસેથી પકડી પાડી આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ફરિયાદીના ડાબા પગે સાથળના ભાગે તથા ઈજા પામનારને મોત નિપજાવવાના ઇરાદાથી પેટના ભાગે ચપ્પુ વડે ઈજા પહોંચાડી આરોપીએ ગુનો આચરેલ હોવાની કબૂલાત આપેલ હોય અડાજણ પોલીસ સ્ટેશનનો મોત નિપજાવવાની કોશિશ કરી મારામારીના ગુનાના આરોપી નરેશ રમેશભાઈ મોઢવાણી ઉંમર વર્ષ 33 ધંધો ડ્રાઇવિંગ હાલ રહે ફ્લેટ નંબર 372 બિલ્ડિંગ નંબર 51 ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોની મશાલ સર્કલ પાસે પાલનપુર પાટિયા રાંદે રોડ સુરત મૂળ વતન રાજા વીર ઠાકુર વાસ કુબેરનગર નરોડા પાટિયા અમદાવાદ શહેરને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.